નમસ્કાર યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું આપણે એક નવા વિડીયોમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરો માટે ડીએ એરિયર્સને લઈને હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે તેના વિશે। તો મિત્રો, હવે સરકારની ખેર નહીં અને આ વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ। તો વિગતવાર માહિતી માટે વિડીયો તમારે અંત સુધી જોવો પડશે। અને મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં આપને એક દિલથી નમ્ર વિનંતી કે હજુ સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી રોજે રોજ મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો અંત સુધી જોજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો એક તરફ મધ્યપ્રદેશમાં અધિકારીઓ અને કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે બાકીની રકમ પણ અટવાઈ ગઈ છે। રાજ્યના 7.5 લાખ કર્મચારીઓ અધિકારીઓની કેન્દ્રની સમકક્ષ મોંઘવારી અને બાકી રકમ ચૂકવવાની સતત માંગ કરી રહ્યા છે। આ આશા દશેરા અને દિવાળી જેવા મહાન તહેવારોના અવસર પર પણ પૂર્ણ થઈ શકે છે। જોકે સરકારે હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી। દરમિયાન એમપી હાઈકોર્ટ એક કેસમાં એરિયર્સ અંગેનો મહત્વનો ચુકાદો આપતા કર્મચારીઓને વ્યાજ સહિત રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે મિત્રો। તો હાઈકોર્ટે ઇન્દોરમાં ગ્રામીણ ઇજનેરી વિભાગના એક સબ એન્જિનિયરને આ રાહત આપી છે। તો કર્મચારીની નિમણૂકની તારીખ લખવામાં કેટલીક ભૂલ હતી, જે બાદ તેને નિવૃત્તિ બાદ પણ કોઈ સુવિધા આપવામાં આવી ન હતી। આ સામે તેઓ કોર્ટમાં ગયા ત્યારે સરકારે તમામ સુવિધાઓ આપવાનો આદેશ કર્યો હતો। સરકારે કર્મચારીને પગાર ચૂકવ્યો હતો, પરંતુ વ્યાજ વગર કેમ આપી હતી, જેના પર ડેપ્યુટી એન્જિનિયર ત્યારબાદ હાઈકોર્ટમાં ગયા હતા। હવે કોર્ટે બાકી રકમ પર પણ વ્યાજ ચૂકવવાનો આદેશ જારી કર્યો છે। તો ગ્રામીણ ઇજનેરી વિભાગના નાયબ ઇજનેર દેવેન્દ્ર કુમાર શર્માને નિવૃત્તિ બાદ પણ સુવિધાઓનો લાભ આપવામાં આવ્યો ન હતો। તે 22 મહિના સુધી આનાથી વંચિત રહ્યો। વિભાગના નિર્ણય સામે પૂર્વ ડેપ્યુટી ઇજનેરે હાઈકોર્ટમાં અરજી કરી હતી। તો દેવેન્દ્ર કુમાર શર્માની અરજી પર હાઈકોર્ટે વિભાગની ભૂલ સ્વીકારી હતી અને તેમને તમામ સુવિધાઓ આપવાનો આદેશ આપ્યો હતો। તો સરકારે હાઈકોર્ટના નિર્ણયનો અમલ કર્યો, પરંતુ માત્ર આંશિક રીતે। વિભાગે ભૂતપૂર્વ નાયબ ઇજનેર દેવેન્દ્ર કુમાર શર્માને પગાર ધોરણ, પેન્શન, ગ્રેચ્યુઇટી, રજા રોકડ વગેરેની મુખ્ય રકમ ચૂકવી હતી, પરંતુ વ્યાજ ચૂકવ્યું ન હતું। આ પછી પૂર્વ ડેપ્યુટી ઇજનેરે બાકીની રકમનું વ્યાજ પણ ચૂકવવા હાઈકોર્ટમાં અરજી કરી હતી। તો બીજી બાજુ હાઈકોર્ટે પૂર્વ ડેપ્યુટી ઇજનેરની અરજી સ્વીકારી સરકારને વ્યાજની રકમ ચૂકવવા પણ જણાવ્યું હતું। કોર્ટે લગભગ 4 લાખ રૂપિયા વ્યાજની રકમ ચૂકવવાનો પણ આદેશ જારી કર્યો હતો। તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી રોજે રોજ મેળવવા માટે આપણી ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।